હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. હવે ગણિતનો તમારો નેક્સ્ટ ટૉપિક આવે છે. નેક્સ્ટ ટૉપિક છે ટકાવારી. ટકાવારી તમે તમારા પ્રાઇમરીના જ દિવસો એટલે કે તમારા છઠ્ઠા, સાતમા, આઠમા ધોરણના દિવસોમાં પણ ભણ્યા હશો, બરાબર છે. પણ એ તમારો બેઝિક ટકાવારીનો કોન્સેપ્ટ હતો. અત્યારે જે તમારા એક્ઝામના અંદર પૂછાય છે એ થોડા એડવાન્સ લેવલના પ્રશ્નો પૂછાય છે. તો મોસ્ટ ઓફલી બેઝિક તો બધાને ખબર જ છે કે ટકાવારી કોને કહેવાય, પરંતુ આપણે પણ અહીંયા બેઝિકથી જ ચાલુ કરીશું કે જે લોકોને હજી કોન્સેપ્ટ ક્લિયર નથી એ લોકોને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ઓકે, તો ફરીથી એકદમ બેઝિકથી ચાલુ કરીશું અને આગળ જતાં તમને મોસ્ટ એડવાન્સ ક્વેશ્ચન તરફ લઈ જઈશું કે તમારા જે એક્ઝામના અંદર પૂછાય છે અને એ ક્વેશ્ચનના અંદર પણ શોર્ટ ટ્રીકથી કઈ રીતે જવાબ લાવો, બરાબર છે. આખી લાંબી પ્રોસેસ કર્યા વગર એકદમ શોર્ટ ટ્રીકથી કઈ રીતે જવાબ લાવો તે પણ સમજાવીશું. તો વિડીયો સાથે બન્યા રહેજો. હવે ટકાવારી. તો ટકાવારી કોને કહેવાય? જ્યારે કોઈ પણ સંખ્યાને આપણે સોના સંદર્ભમાં દર્શાવીએ છીએ, શેના સંદર્ભમાં? સોના સંદર્ભમાં દર્શાવીએ છીએ ત્યારે એને કહેવાય છે ટકા. ટકા આપણે મોસ્ટ ઓફલી સાંભળ્યું હશે. જ્યારે તમારું રિઝલ્ટ આવે છે એટલે મોસ્ટ ઓફલી આજુબાજુના લોકો કે પાડોશી કે તમારા ઘરના વ્યક્તિઓ પૂછતા હોય છે કે તમારે કેટલા ટકા આવ્યા. તો એ ટકા આપણે શેમાંથી દર્શાવીએ છીએ? જ્યારે કે કોઈ કહે છે એમ કે એને 80% આવ્યા, કોઈ એમ કહે છે એને 95% એટલે કે 95% આવ્યા. તો એ શું કહેવા માગે છે કે એને 100માંથી કેટલા ટકા આવ્યા. ભલે એનું પેપર હોય, ભલે એના ટોટલ 5 સબ્જેક્ટ હોય, 5 સબ્જેક્ટના 100 માર્ક્સ કરીને ટોટલ 500 માર્ક્સનું પેપર થતું હોય, પરંતુ જ્યારે પર્સન્ટેજ આપણે એટલે કે ટકા કેલ્ક્યુલેટ કરીએ તો ટકા શેમાંથી આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ? 100ના સંદર્ભમાં, બરાબર. તો જ્યારે કોઈ પૂછે છે આપણને કે કેટલા ટકા, તો એ શેના સંદર્ભમાં પૂછવા માગે છે? 100ના. હવે કોઈ એમ પૂછે કે ટકાવારીની જરૂર શું પડે છે? તો ટકાવારીની જરૂર એટલા માટે પડે છે કે કોઈ લાંબી સંખ્યા હોય, કોઈ બહુ મોટી સંખ્યા હોય, તો એને આપણે કોઈ નોર્મલ વસ્તુના અંદર દર્શાવવા માંગીએ તો એના અંદર આપણે ટકાવારીનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે હું એમ કહું કે તમારી કોઈ એક્ઝામ છે, એક્ઝામના અંદર તમે કોઈ એક્ઝામ આપો છો, એક્ઝામના અંદર 1,00,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 1,00,000 વિદ્યાર્થીઓ ભાગ લીધો. હવે 1,00,000 વિદ્યાર્થીઓ ભાગ લીધો, એમાંથી પરીક્ષા આપવા માટે 98,950 વિદ્યાર્થી બેઠા, બરાબર છે. તો આને 98,950 વિદ્યાર્થી કહેવાના બદલે આપણે જો એને ટકાના અંદર રૂપાંતરિત કરીએ તો અરાઉન્ડ 95 to 96% જેવું કહી શકાય. તો એમ ડાયરેક્ટ આપણે આ આખો મોટો આંકડો યાદ કરવાની જગ્યાએ આને ટકાના અંદર કન્વર્ટ કરીએ તો લાખમાંથી આટલા 98,950 થયા. એની જગ્યાએ ડાયરેક્ટ આપણે કહીએ કે કુલ 100% વિદ્યાર્થી બેઠા હતા અને એમાંથી 95 થી 96% વિદ્યાર્થીઓ પરીક્ષા, ટોટલ 1,00,000 વિદ્યાર્થી હતા, એમાંથી 95 થી 96% વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા. તો એ તમને જલ્દી પણ યાદ પણ રહે છે અને શોર્ટ પણ પડે છે. તો ટકાવારીની જરૂર અહીંયા પડે છે. તો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ શું છે કે જ્યારે તમને કોઈ સંખ્યા આપેલી હોય, જ્યારે એક સંખ્યા આપેલી હશે અને એમાંથી તમારે શું શોધવાનું હોય? ટકાવારી શોધવાની હોય. તો એને કન્વર્ટ કઈ રીતે કરશો? ધારો કે એક આપણે દાખલો લઈ લઈએ છીએ. અહીંયા સ્ક્રીન ઉપર દાખલો જોઈ લો કે ગીતાને પરીક્ષામાં 800માંથી 600 ગુણ મળ્યા, બરાબર. ગીતાને પરીક્ષામાં 800માંથી 600 ગુણ મળ્યા, તો તેને કેટલા ટકા ગુણ મળ્યા કહેવાય, બરાબર છે. હવે આને સોલ્વ કઈ રીતે કરશો? જો આપણે એક જૂની રીત કરતા હતા, કઈ જૂની રીત કરતા હતા કે ધારો કે ગીતાને ટોટલ કેટલા માર્ક્સ હતા? 800 માર્ક્સની કુલ પરીક્ષા હતી. 800માંથી કેટલા મળ્યા એમને? 600 માર્ક્સ મળ્યા. હવે જ્યારે ટકા શોધવાના છે તો ટકામાં મેં શું સમજાવ્યું? ટકા હંમેશા શેમાંથી શોધાય? 100માંથી. તો 800માંથી ગીતાને મળ્યા 600, તો એને 100માંથી કેટલા મળ્યા હશે? આપણે આ ત્રિરાશિના દાખલા સોલ્વ કરતા તો 100માંથી કેટલા મળ્યા હશે? અહીંયા બનશે ક્વેશ્ચન ચિહ્ન. તો આ રીતે જ્યારે કુલ માર્ક્સ કેટલા છે? 800 અને કુલ આપણા ટકા કેટલા થશે? 100. તો 800માંથી અને મળ્યા 600, તો 100માંથી કેટલા મળશે? તો આવા દાખલાના અંદર આપણે શું કરીએ છીએ? આ બંને સંખ્યાનો ગુણાકાર ભાગ્યા આ સંખ્યા. તો આ બંને સંખ્યાનો ગુણાકાર કેટલો થશે? 600 ગુણ્યા 100 ભાગ્યા 800. હવે સીધા તમે પોઈન્ટ્સ ઉડાડશો, બંને શૂન્ય ઉડી જશે. અહીંયા 4 વડે ભાગ ચલાવો, અહીંયા કેટલા આવશે તમારા? 25.
અહીંયા 2 ભાગ ચલાવશો, અહીંયા આવશે તમારા 3, 4 × 2, 4 આની સાથે ઉડી ગયા, 2 અહીંયા ઉડી ગયા. કેટલો જવાબ આવશે તમારો? 75%. બરાબર. આ આપણી નોર્મલ મેથડ, આપણે જે રેગ્યુલર યુઝ કરીએ છીએ તે છે કે ગીતાને 800માંથી 600 આવ્યા તો 100માંથી કેટલા થાય? તો પાછળની સંખ્યા અને નીચેની સંખ્યાનો ગુણાકાર થશે ભાગ્યા ઉપરની સંખ્યા આવશે. આ આપણી રેગ્યુલર રીત છે. પરંતુ જો આને ફોર્મ્યુલાથી સોલ્વ કરવો હોય, તમારે ફોર્મ્યુલા વડે સોલ્વ કરવો હોય, એક ફોર્મ્યુલા જ યાદ રાખવી હોય તો આપણે એ ફોર્મ્યુલા જોઈએ. તમે ફોર્મ્યુલા નોટ કરવી હોય તો નોટ પણ કરી શકો છો. ફોર્મ્યુલા શું છે કે મેળવેલા ગુણ ભાગ્યા કુલ ગુણ. જેને મળ્યા છે અથવા ભાગ્યા જેને એને મળેલા ગુણ ભાગ્યા એના કુલ ગુણ, પરીક્ષા જેટલા માર્ક્સની હતી એ, ગુણ્યા 100. આ તમારી શું છે? ટકા શોધવા માટેની ફોર્મ્યુલા છે. આના દાખલા કોઈ પણ સંખ્યાના ટકાવારી તમારે એકદમ આરામથી તમે શોધી શકો છો. તો મેળવેલા ગુણ કેટલા છે તમારા? 600. 600 ડિવાઈડ બાય એને કેટલા ગુણ મળ્યા છે? ટોટલ ગુણ કેટલા હતા? 800. 800 માર્ક્સની પરીક્ષા હતી, ગુણ્યા 100 કરી દઈએ. ફરીથી એના એ જ આવશે, ડિવાઈડ કરી દો. ટોટલ તમારે આવશે કેટલા? 75%. બરાબર છે. તો આ ફોર્મ્યુલા યાદ રાખવાની ટકા શોધવા માટે. અહીંયા ગુણ છે, ગુણની જગ્યાએ જો કોઈ બીજી સંખ્યા આપી હોય તો આપેલી સંખ્યા અને કુલ સંખ્યા, જે ટોટલ સંખ્યા છે કુલ, એ નીચે આવશે ગુણ્યા 100. એટલે તમારો જવાબ સીધો આવશે ટકાના અંદર. એક બીજું ઉદાહરણ લઈને જોઈ. બીજું ઉદાહરણ છે કે એક શાળામાં 1500 વિદ્યાર્થી છે. એક શાળામાં કુલ કેટલા? 1500 વિદ્યાર્થી છે. તેમાંથી 1200 છોકરાઓ છે. ટોટલ જેટલા વિદ્યાર્થીઓ 1500 છે, એમાંથી કેટલા છે? 1200 છોકરાઓ છે. તો છોકરાઓની ટકાવારી કેટલી થાય? હવે આ દાખલો ગણીએ તો આને આપણે ફોર્મ્યુલા પ્રમાણે ગણવા જઈએ તો કઈ રીતે આવશે? કેટલા છે? આપેલી સંખ્યા કેટલી છે? ટોટલ આપેલા છોકરાઓની સંખ્યા કેટલી છે? 1200. કુલ બાળકો, જે કુલ સંખ્યા હોય હંમેશા ક્યાં આવશે? નીચે. તો કુલ બાળકો કેટલા છે તમારા? 1500. તો 1500 હંમેશા આવશે નીચે, ગુણ્યા 100. શું જવાબ આવશે? 0 0 તમે અહીંયા ઉડાડી દો છો. 15 આ રીતે ઉડશે. 3 × 5 થઈ જશે. 3 સાથે 1200 ઉડાડીશું એટલે અહીંયા આવશે તમારા 400. 5 સાથે ઉડાડીશું એટલે સીધા તમારા થઈ જશે 80. તો જવાબ આવશે તમારો 80%. બરાબર છે. જે આપણી નોર્મલ કન્વેન્શનલ રીત હતી એ શું હતી? કુલ 1500માંથી કેટલા? 1200 વિદ્યાર્થી છે તો 100માંથી કેટલા થાય? આપણી બંને તમને રીત શીખવાડી, બંને રીતમાંથી તમને જે રીત યાદ રહે એ રીતે ગણી શકો છો. તો ટોટલ 1500 વિદ્યાર્થી હતા, 1500માંથી 1200 છોકરાઓ છે તો 100માંથી કેટલા? તો પાછળની સંખ્યા મલ્ટીપ્લાય બાય આ સંખ્યા અને નીચેની સંખ્યાનો ગુણાકાર થશે. 1200 ગુણ્યા 100 ભાગ્યા 1500. તો આમાં પણ એ જ જવાબ આવશે તમારો, ટોટલ 80%. ઓકે. હવે જોઈએ, હવે શું કહે છે કે ટકાવારી આપી હોય, કોઈ સંખ્યા ટકામાં આપી હોય અને આપણે એ સંખ્યા શોધવાની હોય તો આવા કેસના અંદર શું કરીશું? તો આના અંદર પણ તમને બંને રીતથી શીખવાડી દઈશું કે બંને રીતે કઈ રીતે થાય છે. તો આના અંદર એક ઉદાહરણ લઈ લઈએ કે મહેશને 500 ગુણની પરીક્ષામાંથી 70% ગુણ મળ્યા. અહીંયા ટકાવારી આપી છે, કેટલા ટકા આપે? 70%. તો 500 ગુણની પરીક્ષામાંથી 70% ગુણ મળ્યા તો એને કેટલા ગુણ મળ્યા કહેવાય? બરાબર છે. હવે આ દાખલો સોલ્વ કરીએ કે મહેશને કુલ કેટલા ટકા હોય? હંમેશા આપણે ટકા શેના અંદર શોધીએ છીએ? 100માંથી. તો કુલ કેટલા ટકા થશે? 100%. 100%માંથી મહેશને કેટલા મળ્યા છે? 70%. કુલ ટકા 100 છે
તો કુલ માર્ક્સ કેટલા આપેલા છે અહીંયા? કુલ ગુણ 500 ગુણ. તો 100ના નીચે શું લખીશું આપણે? 500. તો 100માંથી એને મળ્યા 70%. તો 500 ગુણમાંથી એને કેટલા મળ્યા હશે ગુણ એ જોઈ લઈએ. તો આના અંદર આપણે શું કરતા હતા? પાછળની સંખ્યા ગુણ્યા નીચેની સંખ્યા. તો 70 ગુણ્યા 500 ભાગ્યા 100. આ બંને ઉડી જશે, આ બંને ઉડી જશે. 7 × 5 35 0 M9. તો ટોટલ 500 ગુણની પરીક્ષામાંથી એને કેટલા મળ્યા હશે? 350 ગુણ. બરાબર છે. આ રીતનો દાખલો પણ આવડશે. એટલે શું છે? સંખ્યા બરાબર ટકા ગુણ્યા કુલ સંખ્યા ભાગ્યા 100. હવે દાખલાના અંદર મૂકીએ. ટકા કેટલા આપેલા છે? 70%. કુલ સંખ્યા એટલે કુલ ગુણ. દરેક દાખલાના અંદર વસ્તુ અલગ અલગ હશે. કેટલીક વાર સંખ્યા આપેલી હોય, કેટલીક વાર ગુણ આપેલા હોય. તો આના અંદર કુલ કેટલા ગુણ છે તમારા? 500 ભાગ્યા 100. એના જેવો જ જવાબ આવશે 350. તો બંને રીતે તમને દાખલો સોલ્વ કરતાં શીખવાડી લીધું છે. અમને જે રીત યોગ્ય લાગે, જે રીત તમને સહેલી પડતી હોય એ રીતે તમે જવાબ લાવી શકો છો. ફરી એક ક્વેશ્ચન જોઈ લઈએ, ઉદાહરણ જોઈ લઈએ. બીજું ઉદાહરણ છે કે એક ગામમાં 4000 માણસો છે. એક ગામમાં કુલ 4000 માણસો છે. તેમાંથી 40% લોકો ગુજરાતી બોલે છે. તો કેટલા લોકો ગુજરાતી બોલે છે? અહીંયા ટકાવારી આપી છે. કુલ ગામના લોકોની સંખ્યા આપી છે. કુલ ગામના લોકોની સંખ્યા કેટલી છે? 4000. ટોટલ સંખ્યા કેટલી છે તમારી? 4000 છે. અને ટકાવારી આપી છે. કેટલી આપી છે ટકાવારી તમારી? 40%. ઓકે. તો જ્યારે તમે ફોર્મ્યુલાથી સોલ્વ કરો છો તો ટકાવારી શું હતું? ફોર્મ્યુલા ટકાવારી ઇન્ટુ કુલ સંખ્યા. કુલ સંખ્યા કેટલી છે તમારી? 4000 ભાગ્યા 100. આનો જવાબ લાવીએ. 0 અહીંયા જ ઉડાડી દઈએ. 4 × 4 16. 16 અને બંને 0. તો કેટલો જવાબ આવશે તમારો? 1600. બરાબર છે. આ તમારો ફોર્મ્યુલાથી જવાબ થયો. હવે આપણી ટ્રેડિશનલ રીતથી જો જવાબ લાવીએ તો કઈ રીતે થશે? ટોટલ કેટલા પર્સન્ટેજ છે? સંખ્યા હોય 100% હોય. 100% સંખ્યા છે ગામની. 100% સંખ્યામાંથી 40% લોકો શું બોલે છે? ગુજરાતી. તો 100માંથી 40% લોકો ગુજરાતી બોલે છે. તો કુલ કેટલા લોકો છે? 4000. તો 4000 લોકોમાંથી કેટલા લોકો ગુજરાતી બોલતા હશે? આ રીતે ગોઠવી દીધું. અહીંયા જો આ રીતે યાદ રાખવાનું. કુલના નીચે કુલ, ટોટલના નીચે ટોટલ. ટોટલ હંમેશા કેટલા પર્સન્ટેજ હોય? 100. તો કુલ સંખ્યા હંમેશા 100ના નીચે આવશે. બરાબર. તો 100માંથી જેટલા મળ્યા 40 એ પાછળ આવશે. તો 4000માંથી કેટલા મળે એ પણ અહીંયા આવશે. બરાબર. તો પાછળની સંખ્યા ગુણ્યા નીચેની સંખ્યા. તો 40 ગુણ્યા નીચેની સંખ્યા કેટલી છે? 4000 ભાગ્યા 100. 0 ઉડાડી દઈએ. અહીંયા પણ તમારો જવાબ કેટલો આવશે? 1600. બરાબર. જવાબ આવી ગયો. હવે નેક્સ્ટ ઉદાહરણ લઈએ. નેક્સ્ટ એક પ્રશ્ન લઈ લઈએ. શું કહે છે? જો રમેશને કોઈ પરીક્ષામાં 60% ગુણ મળ્યા છે. ટકા આપ્યા છે. જો રમેશને કોઈ પરીક્ષામાં 60% ગુણ મળ્યા છે, જો તેને 300 ગુણ મળ્યા હોય તો કુલ કેટલા ગુણની પરીક્ષા હશે? અહીંયા દાખલો આપણે જે રેગ્યુલર દાખલા કરતા હતા એનાથી થોડો અલગ છે, થોડો ટફ છે. આના અંદર બંને પર્સન્ટેજ આપ્યા છે પણ કુલ પર્સન્ટેજ શોધવાના છે. આખું ઉલટું કરવાનું છે. શું કહે છે? રમેશને 60% ગુણ મળ્યા છે અને 60% ગુણ બરાબર કેટલા? 300. ટોટલ હશે કેટલા? 100 હશે. 100માંથી એને મળ્યા કેટલા? 60 મળ્યા છે. 60%. પણ એ 60% બરાબર અહીંયા કેટલા આપ્યા છે તમને? કેટલા ગુણ આપ્યા છે? 300 ગુણ મળ્યા. હવે આપણે શું કરવાનું? ઉલટું જવાનું છે. જે ટોટલ સંખ્યા આપણે અહીંયા મૂકતા હતા એ ટોટલ સંખ્યા શોધવાની છે. તો આ આખું ઉલટાવી દઈશું. આપણે શું કરતા? 100ના નીચે ટોટલ સંખ્યા લખતા હતા. તો અહીંયા શું કરીશું કે 60% મળ્યા. બરાબર.
રમેશને 60% મળ્યા શેમાંથી? 100માંથી. તો અહીંયા કેટલા મળેલા છે એને ગુણ? 300 ગુણ મળ્યા છે. 300 ગુણ શેમાંથી મળ્યા હશે, કેટલામાંથી મળ્યા હશે એ શોધવાનું છે. બરાબર? તો આખી રીતને તમે ઉલટાવી દીધી. 60% મળ્યા શેમાંથી? 100માંથી. તો 300 ગુણ મળ્યા એ કેટલામાંથી મળ્યા હશે એ શોધવાનું. તો પાછળની સંખ્યા ભાગ્યા નીચેની સંખ્યા. તો 100 ઇન્ટુ 300 ડિવાઇડેડ બાય 60. 5. ટોટલ કેટલા ગુણની પરીક્ષા હશે? 500 ગુણની.